હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. તો અહીંયા આપણે આજે પુષ્ટ રસાયણનો ચોથો લેક્ચર સ્ટાર્ટ કરશું. અગાઉના લેક્ચરમાં આપણે અધિશોષણ વિશેની ડિટેલ્સ છે એને કમ્પ્લીટ કરી હતી, અને આજના લેક્ચરમાં આપણે આપણા યુનિટના મેઇન પોઈન્ટમાં બીજો પોઈન્ટ સ્ટાર્ટ કરશું. તો આજે આપણે ચર્ચા સ્ટાર્ટ કરશું ઉદ્દીપન માટે. તો ઉદ્દીપન એટલે કોઈ પ્રક્રિયા છે એની ઝડપ વધારવા માટે આપણે કોઈ રસાયણો એમાં ઉમેરીએ, જે પ્રક્રિયાને અંતે ફરીથી આપણને એઝ ઇટ ઇઝ જે સ્વરૂપે ઉમેરાતા એ જ સ્વરૂપે પરત મળશે. પણ એ પદાર્થ ઉમેરતા આપણી પ્રક્રિયા છે તે વધારે ઝડપથી અને ઓછી ઉર્જાએ પૂર્ણ થશે. દાખલા તરીકે તમારી આગળ કોઈ એક પ્રક્રિયક એ છે અને એમાંથી આપણે નિપજ બી બનાવવી છે. તો સામાન્ય રીતે એ પ્રક્રિયા કરવા માટે આપણે ધારી લઈએ કે તમારે તે આપેલા પદાર્થ એને 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવું પડે છે 10 મિનિટ માટે. તો એ જ પ્રક્રિયા આપણે કોઈ પદાર્થ, અન્ય રાસાયણિક પદાર્થ સી ઉમેરીને કરતાં પ્રક્રિયા 5 મિનિટમાં પૂર્ણ થશે અને તાપમાન 300 ડિગ્રી સેલ્સિયસ રાખશું છતાંય પૂર્ણ થઈ જશે. તો પહેલાં પદાર્થ સી ઉમેરા વગર પ્રક્રિયા છે તે 10 મિનિટમાં 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૂર્ણ થતી હતી, અને પદાર્થ સી ઉમેર્યા બાદ એ પ્રક્રિયા 5 મિનિટમાં 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૂર્ણ થાય છે. અને સાથે સાથે પ્રક્રિયા પૂર્ણ થતાં પદાર્થ સી આપણને જે સ્વરૂપે ઉમેર્યો હતો એ જ સ્વરૂપે પરત પણ મળી આવે છે, જેથી કરીને આપણને એ પદાર્થ ફરીથી બીજી વખત પ્રક્રિયામાં યુઝ પણ કરી શકશું. તો જે પદાર્થ આવી રીતે પ્રક્રિયાને ઝડપી બનાવે અને ઉર્જાની જરૂરિયાત ઘટાડે અને અંતિમ સમયે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શુદ્ધ સ્વરૂપે મળી પણ આવે, એને આપણે ઉદ્દીપક તરીકે ઓળખશું, અને આવી પ્રક્રિયાને ઉદ્દીપન પ્રક્રિયા કહેશું. તો એવી એક ઉદ્દીપન પ્રક્રિયાનું ઉદાહરણ અહીંયા આપણને દર્શાવેલું છે કે પોટેશિયમ ક્લોરેટને જ્યારે ખૂબ જ તીવ્રતાથી ગરમ કરવામાં આવે તો ધીમે ધીમે વિઘટન પામીને ડાયઓક્સિજન આપે છે. વિઘટન 653 થી 873 કેલ્વિનના તાપમાનના ગાળામાં થશે. સામાન્ય પ્રક્રિયા છે આપણી 2KClO3, જેમાંથી ગરમ કરતાં મળશે 2KCl અને 3O2. પરંતુ જ્યારે થોડોક મેંગેનીઝ ડાયોક્સાઇડ તેમાં ઉમેરવામાં આવે તો સરખામણીમાં નીચા તાપમાને, એટલે કે 473 થી 633. તો અહીંયા તાપમાનની રેન્જ તમે જુઓ. મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરા વગર લઘુત્તમ તાપમાનની જરૂરિયાત હતી 653 કેલ્વિન, અને મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેર્યા બાદ મહત્તમ તાપમાનની જરૂરિયાત છે તે 633 છે. એટલે કે આપણું જે લઘુત્તમ તાપમાન હતું તેના કરતાં પણ 20 ડિગ્રી ઓછું. તો 633 કેલ્વિન તાપમાન સુધીમાં વિઘટન પામે અને ખૂબ જ પ્રવેગિત વેગે વિઘટન થાય છે. પ્રવેગિત વેગે એટલે ખૂબ જ ઝડપથી થાય છે. અને ઉમેરેલો મેંગેનીઝ ડાયોક્સાઇડ તેના દળના અને સંઘટનના સંદર્ભમાં તે ફેરફારહીન રહે છે. એટલે કે તેનું દળ ધારો કે 5 ગ્રામ ઉમેરેલું છે તો 5 જ ગ્રામ અંતિમ સમયે ફરીથી મળી આવશે, અને સંઘટન એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 સ્વરૂપે હશે, એ MnO2 સ્વરૂપે જશે. તેના બંધારણમાં કોઈ ફેરફાર નથી થયો, તેના આણ્વીય દળમાં કોઈ ફેરફાર નથી થયો, કે નથી તેના અણુસૂત્રમાં ફેરફાર થયો. તો એ જ રીતે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓના વેગ વિજાતીય પદાર્થની હાજરીમાં બદલી શકાય છે. આવા જુદા જુદા વિજાતીય પદાર્થોની રાસાયણિક પ્રક્રિયાના વેગ પરની અસરનો પદ્ધતિસરનો અભ્યાસ સૌપ્રથમ બેર્ઝેલિયસ 1835માં કરેલો. આવા પદાર્થો માટે તેણે ઉદ્દીપક અથવા તો કેટાલિસ્ટ ઇંગ્લિશમાં કહીએ તો પર્યાય સૂચવેલો હતો. તો વિજાતીય એટલે એવા પદાર્થો કે જે મુખ્ય પ્રક્રિયામાં સીધે સીધું જોવા જઈએ તો કોઈ ઉપયોગમાં નથી આવતા. દાખલા તરીકે આપણે અગાઉ એક્ઝામ્પલની વાત કરી હતી, એમાંથી બી, અથવા તો અહીંયા આપણને જે એક્ઝામ્પલ આપેલું છે કે પોટેશિયમ ક્લોરેટ KClO3માંથી ઓક્સિજન વાયુ બનાવવો. તો એમાં તમે જોઈ શકો છો કે પ્રક્રિયામાં કોઈ પણ જાતની અસર મેંગેનીઝ ડાયોક્સાઇડ દ્વારા રાસાયણિક રીતે દર્શાવાતી નથી. એટલે કે પ્રક્રિયાની પહેલાં KClO3 હતું અને પ્રક્રિયા પછી KCl અને O2 બન્યું. એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરતા કોઈ પણ જાતનું અન્ય નિપજ કે કઈ અન્ય જાતની રાસાયણિક પ્રક્રિયા જોવા મળતી નથી. એટલે આવા પદાર્થો વિજાતીય પદાર્થો કહેવાશે, જે મુખ્ય રીતે પ્રક્રિયાના ભાગ નથી. પણ છતાંય અહીંયા આપણે જે પદાર્થો વાપર્યા તે પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને એનર્જી કે ઉર્જાની જરૂરિયાત ઘટાડે છે. તો પદાર્થો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે અને પોતાની જાતે રાસાયણિક રીતે અથવા તો જથ્થાત્મક રીતે પ્રક્રિયા પછી ફેરફાર વગર રહે છે, તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે, અને આ પરિઘટના ઉદ્દીપન તરીકે ઓળખાય છે.
અને આપણે 4.5માં ઉદ્દીપન અને તેના કાર્યો વિશે અભ્યાસ કરી ગયા. એટલે કે અગાઉના યુનિટમાં આપણે થોડીક 4.5 યુનિટમાં થોડી ઘણી એના વિશે ડિટેલ્સ આવી છે. નેક્સ્ટ છે પ્રવર્ધક અને વિષ. તો પ્રવર્ધકો એવા પદાર્થ છે જે ઉદ્દીપનની સક્રિયતામાં વધારો કરે છે અને વિષ એવા પદાર્થો છે કે જે તેની સક્રિયતામાં ઘટાડો કરે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને એક્ઝામ્પલમાં હેબર વિધિ દ્વારા એમોનિયાની બનાવટ આપેલી છે. તો એમાં મોલિબ્લેડમ છે એ આપણે ઉદ્દીપક આયનના પ્રમોટર અથવા તો પ્રવર્ધક તરીકે યુઝ કરીએ છીએ. તો પ્રક્રિયા અહીંયા દર્શાવેલી છે કે N2+H2 એમાંથી Feની હાજરીમાં ઉદ્દીપન પ્રક્રિયા થશે અને મોલિબ્લેડમ છે તે એમાં પ્રવર્ધક તરીકે વર્તશે અને એમાંથી આપણને મળે છે NH3. તો અહીંયા મોલિબ્લેડમ ઉમેરતા આપણી પ્રક્રિયા જે ઓલરેડી Feને લીધે ઝડપી થતી હતી તે હજી વધારે ઝડપથી પૂર્ણ થશે. પણ જો તમે એકલું મોલિબ્લેડમ ઉમેરશો તો એ પ્રક્રિયાની ઝડપમાં કંઈ અસર નહીં કરે. એટલે મુખ્ય રીતે પ્રક્રિયાની ઝડપ છે તેનું વધવાનું કારણ Fe છે, પણ મોલિબ્લેડમ છે એ હજી પણ વધારે સક્રિયતા એની વધારવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે ધારી લો કે આપણી પ્રક્રિયા છે A થી B. એમાં આપણે અલગ અલગ 4 રીતે એકની એક પ્રક્રિયા કરીએ છીએ. સૌપ્રથમ પ્રક્રિયા છે માત્ર A લઈને એમાંથી B મેળવવાનો પ્રયત્ન, એટલે કોઈ પણ જાતના ફોરેન ઓબ્જેક્ટ્સ કે અન્ય પદાર્થો ઉમેર્યા વગર. બીજી પ્રક્રિયા છે કે ઉદ્દીપક ઉમેરીને પ્રક્રિયા, ત્યારબાદ છે ઉદ્દીપક અને પ્રવર્ધક અને ત્યારબાદ ઉદ્દીપક અને વિષ. તો ધારી લો કે કોઈ પણ પદાર્થ ઉમેર્યા વગર આપણી રિએક્શન કે પ્રક્રિયા છે તે પૂર્ણ થવા માટે આપણે એવું ધારી લઈએ કે તે લગાડે છે 50 મિનિટનો સમય. બરાબર. તો કોઈ પણ જાતના પદાર્થ ઉમેર્યા વગર આપેલી પ્રક્રિયાને સંતુલિત થવા માટે અથવા તો યોગ્ય નિપજનો જથ્થો મેળવવા માટે 50 મિનિટની રાહ જોવી પડે છે. ત્યારબાદ ઉદ્દીપક સાથે સેમ પ્રક્રિયા છે તે આપણને 10 મિનિટમાં, અને એ પણ ઓછી ઉર્જાએ, આપણે ઉર્જાને અત્યારે ધ્યાનમાં નથી લેતા, આપણે માત્ર સમય ઉપર કોન્સન્ટ્રેટ કરીએ, તો પ્રક્રિયા માત્ર 10 મિનિટમાં પૂર્ણ થશે. તો ઉદ્દીપક અને પ્રવર્ધક સાથે એ પ્રક્રિયા 10 મિનિટ કરતાં પણ ઓછો સમય લેશે. ધારી લઈએ કે એ 5 મિનિટનો સમય લે છે. તો ઉદ્દીપક અને વિષ સાથે પ્રક્રિયાનો સમય થોડોક વધી જશે. એટલે કે આપણે એવું ધારી લઈએ કે એ પ્રક્રિયા છે સમથિંગ 20 મિનિટ જેટલો સમય લે છે. તો અહીંયા આપણે શું જોયું કે ભાઈ કોઈ પણ પદાર્થને ઉમેર્યા વગર જે 50 મિનિટમાં પ્રક્રિયા પૂર્ણ થતી હતી તે ઉદ્દીપકની હાજરીમાં માત્ર 10 મિનિટમાં પૂર્ણ થાય છે. ઉદ્દીપક સાથે આપણે એને પણ હેલ્પ કરતા સંયોજનો ઉમેરીએ એટલે કે પ્રવર્ધકો, તો એ પ્રક્રિયા માત્ર 5 મિનિટમાં પૂર્ણ થાય છે. એટલે કે ઉદ્દીપકની અસર પ્રવર્ધકોએ વધારી દીધી. ઉદ્દીપક સાથે આપણે વિષ સંયોજનો, ઉદ્દીપનીય વિષ સંયોજનો ઉમેરીએ તો પ્રક્રિયાનો સમય મુખ્ય કોઈપણ પદાર્થ ઉમેર્યા વગરની પ્રક્રિયા કરતાં ઓછો જ છે, પણ ઉદ્દીપક સાથે, માત્ર ઉદ્દીપક સાથે જે પ્રક્રિયા આપણને મળી હતી એના કરતાં હવે વધારે સમય લાગ્યો. એટલે કે અહીંયા ઉદ્દીપક પોતાની અસર તો દર્શાવશે, પણ સાથે સાથે વિષ ઉદ્દીપકને થોડુંક ધીમું પણ કરશે, એટલે સમય થોડોક વધી જશે. તો સૌથી વધારે સમય લાગ્યો કોઈ પણ અન્ય પદાર્થો ઉમેર્યા વગર, અને સૌથી ઓછો સમય લાગ્યો ઉદ્દીપક અને પ્રવર્ધકો બંનેને ઉમેરીને. તો અહીંયા અસર અલગ અલગ હોઈ શકે, એટલે કે અમુક પ્રકારના પ્રવર્ધકો કે વિષ છે તેની અસર વધારે કે ઓછી હોઈ શકે. અહીંયા આપણે જસ્ટ કમ્પેરિઝન માટે આંકડા લીધા છે. આ આંકડા એકચ્યુઅલ ડેટા કરતાં ઘણા બધા અલગ હશે. અને અમુક તો એવા પણ ઉદ્દીપકો છે જેના વિશે આપણે આગળ અને અન્ય યુનિટમાં પણ અભ્યાસ કરશું, કે જે સામાન્ય રીતે કોઈ પ્રક્રિયા જે 30 દિવસ જેટલો લાંબો ગાળો લઈને પૂર્ણ થતી હોય, એ 30 દિવસમાં પૂર્ણ થતી પ્રક્રિયા કોઈ ચોક્કસ ઉદ્દીપકની હાજરીમાં માત્ર 1 થી 2 મિનિટમાં પૂર્ણ થઈ શકે. અને આ એકચ્યુઅલી આવી પ્રોસેસ આપણા શરીરની અંદર થાય છે. જે સામાન્ય રીતે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ખોરાકનું પાચન છે, ગ્લુકોઝનું વિઘટન છે, વગેરે જેવી પ્રક્રિયાઓ છે, જો આપમેળે થવા દઈએ અને એ પણ આપણા શરીરના તાપમાને, તો અતિશય ધીમી પ્રક્રિયાઓ છે. જે ચોક્કસ પ્રકારના ઉદ્દીપક જે આપણા શરીરની અંદર હાજર છે અથવા તો આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ એવા ચોક્કસ પ્રકારના ઉદ્દીપકોની હાજરીમાં જે પ્રક્રિયા 30 થી 60 દિવસ, 1 કે 2 મહિનામાં પૂરી થાય એવી પ્રક્રિયાઓ 1 કે 2 દિવસમાં, અથવા અમુક પ્રક્રિયાઓ તો 1 કે 2 મિનિટમાં પણ કમ્પ્લીટ થાય, જે સામાન્ય રીતે 2 મહિના જેટલો સમય લગાડી શકે. તો એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે ઉદ્દીપકો શા માટે
જરૂરી છે અને આવા ઉદ્દીપકો શરીરમાં પણ છે. આપણા શરીર અત્યારે પણ તમે સપોઝ કે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે પણ તમારા શરીરમાં આવી ઉદ્દીપનીય ક્રિયાઓ ચાલુ જ છે કુદરતી ઉદ્દીપકો દ્વારા, જેના વિશે આપણે આ યુનિટમાં અને અન્ય બીજા યુનિટમાં પણ અભ્યાસ કરશું. તો સાથે સાથે એક પોઈન્ટ એ પણ મગજમાં ક્લિયર રાખજો કે ઉદ્દીપનનો પોઈન્ટ છે થોડોક અગત્યનો છે, કેમ કે અત્યારે તો આપણે ઉદ્દીપક આ ચેપ્ટરમાં તો ડિસ્કસ કરીએ જ છીએ, પણ આની સિવાય પણ અગત્યના બીજા 2-3 ચેપ્ટરમાં પણ ઉદ્દીપકનો ટોપિક ડિસ્કશનમાં આવશે અને એમાંથી અમુક ક્વેશ્ચન્સ કે અમુક ટોપિક્સ તો બધા યુનિટમાં કોમન છે. તો એક યુનિટમાં તમે પ્રોપરલી સ્ટડી કરી લો તો અન્ય યુનિટમાં પણ તમે સેમ એક્સપ્લેનેશનથી મુદ્દા સમજી શકશો. તો ઉદ્દીપકનો પોઈન્ટ છે થોડોક આપણે અગત્યનો સમજીને ધ્યાન દઈશું. નેક્સ્ટ પોઈન્ટ આપણો છે ઉદ્દીપકોના પ્રકારો, સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન. તો આપણે ઉદ્દીપનને 2 અલગ અલગ વિશાળ સમૂહોમાં વહેંચી શકીએ અને અન્ય સિવાય પણ અન્ય વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. તો સમાંગ ઉદ્દીપન, હવે નામ પ્રમાણે જ્યારે સમાંગ આવતું હોય ત્યારે તેમાં કંઈક સિમિલારિટી કે સમાનતા હશે અને વિષમાંગ આવતું હોય ત્યારે તેમાં કંઈક અલગ અલગ કે જુદી પડતું હોય છે. તો અહીંયા આપણે વાત કરશું આપેલા પદાર્થોના ભૌતિક અવસ્થાની. તો જ્યારે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક એક જ કલામાં હોય ત્યારે પ્રક્રમને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે અને સમાંગ ઉદ્દીપનના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે. તો સૌથી પહેલાં આપણે કલા શું છે એની વિશે વાત કરી લઈએ કે જ્યારે આપણી આગળ કોઈ પદાર્થો હોય, એ કોઈ 2 પદાર્થોનો એક્ઝામ્પલ લઈએ અને એક્ઝામ્પલ તરીકે આપણે 2 અલગ અલગ બીકર્સની વાત કરીએ, બીકર એ અને બીકર બી. હવે બંને બીકરમાં આપણે 2 અલગ અલગ લિક્વિડ્સ કે પ્રવાહીઓનું મિશ્રણ લઈએ છીએ. ધારી લો કે પહેલાં બીકર એની અંદર આપણે લઈએ છીએ પાણી અને તેલ અને બીજા બીકરમાં છે પાણી અને આલ્કોહોલ. તો અહીંયા આપણું સિમ્પલ ઓબ્ઝર્વેશન શું હશે? પાણી અને તેલ બંનેની ભૌતિક અવસ્થાની વાત કરીએ તો ભૌતિક અવસ્થા બંનેની સમાન છે, બંને પ્રવાહી અવસ્થામાં છે. પણ જ્યારે આપણે બંનેને એક જ બીકરમાં કે એક જ પાત્રમાં ઉમેરશું ત્યારે શું થશે? તો તમે અંદાજ લગાવી શકશો કે બંને એકબીજામાં મિશ્ર નહીં થાય. એટલે કે બંને પ્રવાહી આ રીતે અલગ અલગ સ્તર બનાવીને પાણી નીચેની તરફ અને તેલ છે તે ઉપરની તરફ રહેશે અને બંને એકબીજામાં દ્રાવ્ય નહીં થાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે બંનેની ભૌતિક અવસ્થા સમાન છે એટલે કે પ્રવાહી, પણ બંનેની કલા સમાન નથી. કલા એટલે જ્યારે કોઈ અલગ અલગ પદાર્થો કોઈ ચોક્કસ હદરેખાથી કે સપાટીથી એકબીજાથી અલગ રહેતા હોય તો આને આપણે અલગ અલગ કલા તરીકે લેશું, ભલે બંનેની ભૌતિક અવસ્થા સમાન હોય. એટલે કે તેલ અને પાણી જ્યારે મિશ્ર કરીએ ત્યારે બંને એકબીજામાં મિશ્ર થતા નથી ને ચોક્કસ હદરેખાથી એકબીજાથી અલગ પડે છે, તો આપણે તેને અલગ અલગ કલા તરીકે જોશું. જ્યારે તમે પાણીની અંદર મીઠું ઓગાળો ત્યારે શરૂઆતમાં ભૌતિક અવસ્થાની વાત કરીએ તો પાણી પ્રવાહી છે અને મીઠું ઘન પદાર્થ છે, પણ મિશ્ર કરતાં શું થશે? પાણી છે તે પ્રવાહી અવસ્થામાં જ રહેશે અને મીઠું પણ એની અંદર ઓગળીને પ્રવાહી સ્વરૂપે જોઈ શકશો આપણે. તો એનો મિનિંગ એવો થયો કે મિશ્રણ બાદ બંનેની કલા સમાન થઈ ગઈ. એમાં તમે મીઠું અને પાણી મિશ્ર કર્યા બાદ કોઈ હદરેખાથી અલગ એને જોઈ નહીં શકો અથવા તો બંનેને અલગ નહીં કરી શકો કોઈ ચોક્કસ હદરેખા વડે કે અહીંયાથી એટલો ભાગ મીઠાનો હશે અને અહીંયાથી એટલો ભાગ પાણીનો હશે, આપણે એવું એમાં કહી નહીં શકીએ. તો બંને એકબીજા સાથે પ્રોપરલી મિશ્ર થઈ ગયા છે અને આપણે એને અલગ તારવી શકતા નથી કે જોઈ શકતા નથી કે બંને કોઈ હદરેખાથી કે સપાટીથી અલગ છે નહીં. તો પાણી અને મીઠું મિશ્ર કરતાં એને આપણે એક જ કલા તરીકે કહેશું. પણ જ્યારે આપણે બીજા બીકરની વાત કરીએ કે જેમાં પાણી અને આલ્કોહોલ પીર્યું છે, તો આપણે જાણીએ છીએ કે પાણી અને આલ્કોહોલ બે એકબીજામાં દ્રાવ્ય છે, તો બંને એક સમાન પ્રવાહી સ્વરૂપે જોઈ શકશું, કોઈ અલગ સપાટીથી એકબીજાથી અલગ તરી નહીં આવે. તો એનો મિનિંગ એવો થયો કે પાણી અને આલ્કોહોલની ભૌતિક અવસ્થા પણ સરખી છે એટલે કે પ્રવાહી, અને બંનેની કલા પણ સમાન છે કારણ કે બંને એકબીજાથી કોઈ ચોક્કસ હદરેખાથી અલગ તારવી શકાતા નથી. તો આ વાત થઈ ભૌતિક અવસ્થા અને કલાની, કે કલા સમાન હોય તો ભૌતિક અવસ્થા અલગ અલગ હોઈ શકે અને કલા સમાન હોય અને ભૌતિક અવસ્થા પણ સમાન હોય તેવું પણ બની શકે. ભૌતિક અવસ્થા અલગ હોય અને કલા સમાન હોય એવું પણ બની શકે. તો કલા એટલે કે હદરેખાથી જો કોઈ બે અલગ અલગ પદાર્થો એકબીજાથી અલગ તરી આવતા હોય તો આપણે બંનેને અલગ અલગ કલા સ્વરૂપે
જોઈ શકશું અથવા તો કહી શકશું. અને જો કોઈ ચોક્કસ હદરેખાથી તમે અલગ ન તારવી શકો તો આપણે એને સમાન કલા તરીકે ઓળખશું. તો અહીંયા આપણે સમાંગ ઉદ્દીપનમાં આપણે જો એક જ કલા તરીકે પદાર્થો મળશે, એટલે કે દરેક પદાર્થો જો પ્રવાહી હોય અને એકબીજામાં ઓગળી શકે કે મિશ્ર થઈ શકે એવા પ્રવાહી, જેમ કે આપણે વાત કરીએ એમ પાણી અને આલ્કોહોલ, એ બંને એક જ કલા તરીકે કહેવાશે. જ્યારે પાણી અને તેલ બંને એક કલા નથી, ભલે બંનેની ભૌતિક અવસ્થા સમાન છે, પણ બંને એકબીજામાં મિશ્ર ન થતાં એક કલા નથી. તો જ્યારે એક જ કલામાં હોય ત્યારે પ્રક્રમને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે. અને એક કલામાં ક્યારે હોઈ શકે? જ્યારે એકબીજામાં દ્રાવ્ય હોય તો, જેમ કે પાણી અને આલ્કોહોલ. તો અહીંયા આપણે નિપજ, પ્રક્રિયક અને ઉદ્દીપક ત્રણ સમાન ભૌતિક અવસ્થામાં હોવા જોઈએ અને એકબીજામાં મિશ્ર પણ થતા હોવા જોઈએ એવા પદાર્થોને સમાંગ ઉદ્દીપનના એક્ઝામ્પલમાં લઈ શકશો. તો ઉદાહરણ તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે લીડ ચેમ્બર વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિજન સાથેનું ઉદ્દીપક નાઇટ્રોજનના ઓક્સાઇડની હાજરીમાં ઓક્સિડેશન થતાં મળશે. તો અહીંયા આપણે જોઈએ કે આપણી પ્રક્રિયકોની જોડી એમાં SO2 વાયુ અવસ્થામાં છે, ઓક્સિજન વાયુ અવસ્થામાં છે, નિપજ આપણી SO3 વાયુ અવસ્થામાં છે અને ઉદ્દીપક NO પણ વાયુ અવસ્થામાં છે. હવે વાયુઓ ક્યારેય વિષમાંગ પ્રણાલી આપી શકતા નથી, એટલે કે બે અલગ અલગ વાયુઓ લ્યો અને બંને એકબીજામાં ચોક્કસ હદરેખાથી અલગ રહે એવું શક્ય નથી. તો દરેક વાયુઓ એક સમાન કલામાં જ અસ્તિત્વ ધરાવે છે. તેથી અહીંયા આપણી આગળ જે ચાર અલગ અલગ વાયુઓ છે, SO2, O2, NO અને SO3, બધા સમાંગ ઉદ્દીપનના એક્ઝામ્પલમાં આવશે. સેકન્ડ એક્ઝામ્પલ છે, એમાં આપણે પ્રવાહી અવસ્થા જોઈ શકીએ છીએ કે HCl છે એ H+ની હાજરીમાં મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરશે. એટલે કે CH3COOH એમાં H2O, એટલે કે બંને એકબીજામાં દ્રાવ્ય હશે અને HClની હાજરીમાં H+ ઉદ્દીપક તરીકે વર્તશે અને એમાંથી CH3COOH એટલે કે એસિટિક એસિડ અને આલ્કોહોલ CH3OH મિથેનોલ મળશે. હવે અહીંયા દરેક પદાર્થો એકબીજામાં સંમિશ્ર થઈ શકે છે, એટલે કે એકબીજામાં ઓગળી શકે છે. એટલા માટે આપણે દરેકને એક જ કલા તરીકે જોશું. અહીંયા તમે જોશો કે અહીંયા CH3COOH પ્રવાહી અવસ્થા છે, પાણી પ્રવાહી અવસ્થામાં છે. એસિટિક એસિડ માટે એક્વિયસ એટલે કે દ્રાવણ સ્વરૂપમાં દર્શાવેલું છે અને CH3OH એને પણ દ્રાવણ સ્વરૂપે દર્શાવેલું છે. એટલે કે આ બંને જે નિપજો આપણને મળી છે તે જલદ્રાવ્ય નિપજો છે, એટલે કે પાણીમાં ઓગળેલા સ્વરૂપે મળશે. જેમ આપણે અગાઉ વાત કરી હતી કે પાણીમાં મીઠું ઓગાળતા તે સમાંગ મિશ્રણ બનશે, એટલે કે બંને પ્રવાહી સ્વરૂપે અને કોઈ હદરેખાથી અલગ ન પાડી શકાય તે પ્રકારનું મિશ્રણ આપશે. તો અહીંયા પણ સમાન જ તે પરિસ્થિતિ છે કે એસિટિક એસિડ અને મિથેનોલ બંને પાણીમાં દ્રાવ્ય છે અને જ્યારે દ્રાવ્ય થશે ત્યારે કોઈ હદરેખાથી અલગ નહીં મળી આવે, તેથી સમાન કલા મળશે. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે સલ્ફ્યુરિક એસિડ દ્વારા પૂરા પાડવામાં આવતા H+થી આયનથી ખાંડનું જળ વિભાજન ઉદ્દીપિત થાય છે. તો અહીંયા આપણી આગળ C12H22O11 એટલે કે સુક્રોઝ અથવા તો ખાંડનું અણુ છે, જેનું દ્રાવણ આપણે પાણીમાં બનાવેલું છે અને H2SO4 ઉદ્દીપકની હાજરીમાં H+ દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં તેનું વિઘટન થાય છે. આ સમાન પ્રક્રિયા આપણા શરીરમાં પણ થાય છે. જ્યારે ખાંડ છે આપણા શરીરમાં જાય ત્યારે તેમાંથી તેનું વિઘટન થઈને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે, પણ શરીરની અંદર H2SO4 ઉદ્દીપક તરીકે નથી હોતું. એના માટે અલગથી ઉદ્દીપક આપણે યુઝ કરીએ છીએ, જેની ડિસ્કશન આપણે આગળ કરવાની છે. તો આ બંને એક્ઝામ્પલ છે. દ્રાવણ માટે વાત કરીએ અહીંયા સલ્ફ્યુરિક એસિડના ઉદ્દીપન સમયે કે દ્રાવણ તરીકે આપણે આગળ C12H22O11 જે ખરેખર ઘન અવસ્થામાં છે પણ અત્યારે દ્રાવ્ય સ્વરૂપમાં હોવાથી તે પ્રવાહી અવસ્થામાં આપણે કન્સિડર કરશું. H2O તો પહેલેથી પ્રવાહી જ છે, આપણું ઉદ્દીપક H2SO4 એ પણ પ્રવાહી છે અને ગ્લુકોઝ ફ્રુક્ટોઝ જે સામાન્ય રીતે ઘન પદાર્થો છે પણ અત્યારે દરેક પ્રવાહી અવસ્થામાં તે કન્સિડર કરશું કેમ કે ઓગળેલા છે. તો દરેક પ્રવાહી અવસ્થામાં ને એકબીજા સાથે સંમિશ્ર થઈ શકશે, એટલે કે સમાન કલામાં છે. ત્યારબાદ છે વિષમાંગ ઉદ્દીપન, એટલે કે અહીંયા આપણા ઉદ્દીપકો પ્રક્રિયક અથવા નિપજ સાથે સમાન કલામાં નહીં હોય, એટલે કે કોઈ ચોક્કસ હદરેખાથી તમે તમારા ઉદ્દીપકને અલગ તારવી શકશો. તો એવા ઉદ્દીપન પ્રક્રમ કે પ્રક્રિયા જેમાં પ્રક્રિયકો અને ઉદ્દીપક જુદી કલામાં હોય તો વિષમાંગ ઉદ્દીપન કહે છે. વિષમાંગ ઉદ્દીપનના ઉદાહરણો નીચે પ્રમાણે છે. ફર્સ્ટ, પ્લેટિનમની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન. જે આપણે પહેલાં પ્રક્રિયા જોઈ તે જ પ્રકારની પ્રક્રિયા છે પણ અલગ ઉદ્દીપક સાથે. તો SO2નું O2 સાથે
પ્લેટિનમ જે ઘન અવસ્થામાં છે તેની હાજરીમાં પ્રક્રિયા કરતાં SO3 વાયુ મળશે. તો અહીંયા જોઈ શકો છો કે આપણા પ્રક્રિયકો બંને વાયુ અવસ્થામાં છે અને આપણી ઉદ્દીપક આપણું એ ઘન અવસ્થામાં છે, તેથી બંને અલગ અલગ તરી આવશે. ત્યારબાદ હેબર વિધિનું એક્ઝામ્પલ, જે હમણાં આપણે થોડી વાર પહેલાં પણ જોયું કે એમોનિયા બનાવવાની પ્રક્રિયા, જે આપણે પ્રોમોટર્સ એન્ડ પોઈઝન્સના ટોપિકમાં જોયું, એટલે કે પ્રવર્ધકો અને વિષ ઉદ્દીપકો માટે એના ટોપિકમાં સમાન પ્રક્રિયા દર્શાવેલી હતી. તો એમાં આપણે જોયું એ પ્રમાણે આપણું ઉદ્દીપક ઘન અવસ્થામાં છે, જ્યારે આપણા પ્રક્રિયકો છે બંને વાયુ અવસ્થામાં છે. ત્યારબાદ છે ઓસ્વાલ્ડ વિધિ. એમાં એમોનિયાની ઓક્સિજન સાથે પ્રક્રિયા પ્લેટિનમની હાજરીમાં કરતાં આપણને NO અને H2O મળશે. તો પ્લેટિનમ આપણું ઘન અવસ્થામાં છે અને પ્રક્રિયકો બંને આપણા વાયુ અવસ્થામાં છે. અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરતાં વનસ્પતિ ઘી મળશે. તો તેલ અને વાયુ સ્વરૂપે હાઇડ્રોજન. ઓકે, તો તેલ પ્રવાહી અવસ્થામાં છે, જ્યારે આપણો H2 વાયુ અવસ્થામાં છે, અને એમાંથી ઘી મળશે તે ઘન અવસ્થામાં છે, અને આપણું ઉદ્દીપક પણ ઘન અવસ્થામાં છે. તો આમાં ઓલમોસ્ટ બધી અવસ્થાઓ એકસાથે આવી ગઈ અને ઉદ્દીપક છે તે પ્રક્રિયા કરતાં અલગ અવસ્થામાં મળી આવે છે, એટલે વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ થયું. હવે આપણો નેક્સ્ટ ટોપિક વિષમાંગ ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંતનો છે. હવે અહીંયા આપણે સમાંગ ઉદ્દીપનને ધ્યાનમાં નથી લીધું. તેનું કારણ એ છે કે સમાંગ ઉદ્દીપન કરતાં વિષમાંગ ઉદ્દીપન છે તે થોડુંક વધારે અગત્યનું છે અને વધારે ઉપયોગી છે. કારણ કે આપણે સમાન પ્રક્રિયા માટે એક્ઝામ્પલ લઈએ કે અહીંયા આપણે સમાંગ અને વિષમાંગ ઉદ્દીપનમાં એક પ્રક્રિયા સમાન જોઈ, સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિજન સાથે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતરણ. એટલે કે વિષમાંગ ઉદ્દીપનમાં આપણી પહેલી પ્રક્રિયા છે SO2 + O2 પ્લેટિનમની હાજરીમાં SO3 બનાવે. જે સમાન પ્રક્રિયા આપણે સમાંગ ઉદ્દીપનમાં જોઈ કે SO2 + O2 NO વાયુની હાજરીમાં SO3 બનાવે. તો અહીંયા આપણે એક જ સમાન પ્રક્રિયા લીધી છે, એક જ સમાન પ્રક્રિયકો અને નિપજો આપણને મળે છે બે અલગ અલગ ઉદ્દીપકો સાથે. હવે ધારી લો કે તમારો ટાર્ગેટ છે શુદ્ધ SO3 મેળવવો. તો સૌપ્રથમ આપણે શું કરશું કે SO2 ગેસ લેશું, એમાં ઓક્સિજન વાયુ ઉમેરશું અને સમાંગ અને વિષમાંગ બંને પ્રકારના ઉદ્દીપન પ્રક્રિયાઓ દ્વારા SO3 મેળવશું. ધારી લો કે એક બીકરમાં આપણે સમાંગ ઉદ્દીપન દ્વારા SO3 વાયુ મેળવો, જે બીકર એની અંદર છે, અને બીજામાં આપણે વિષમાંગ ઉદ્દીપન દ્વારા SO3 વાયુ મેળવો, જે બીકર બીમાં છે. તો અહીંયા ફર્સ્ટ ઓબ્ઝર્વેશન શું તમારું છે? આપણે અહીંયા અલગ તારવીએ કે અહીંયા જે બ્લુ ડોટ્સ કે વાદળી રંગથી દર્શાવેલા છે તે આપણી મુખ્ય નિપજ SO3 છે, અને જે ઓરેન્જ કે નારંગી રંગથી દર્શાવેલા છે તે આપણા ઉદ્દીપકો છે. તો બીકર બીની અંદર આપણું ઉદ્દીપક છે તે વાયુ અવસ્થામાં છે, એટલે કે બીકર બીની અંદર છે ઉદ્દીપક NO, જે ગેસિયસ સ્ટેટમાં છે, વાયુ અવસ્થામાં, અને બીકર બીની અંદર આપણું ઉદ્દીપક છે તે ઘન અવસ્થામાં છે, જે છે પ્લેટિનમ. ઓકે, તો હવે આપણે અગાઉ વાત કરીએ એમ કે આપણો મુખ્ય ટાર્ગેટ છે શુદ્ધ અવસ્થામાં SO3 ગેસ મેળવવું. હવે બીકર એની અંદર આપણે શું કર્યું કે સૌપ્રથમ NO વાયુ લઈને SO3 અને O2 વચ્ચે, SO2 અને O2 વચ્ચે પ્રક્રિયા કરીને SO3 મેળવો. હવે એની અંદર ઉદ્દીપક આપણું હજી તે NO સ્વરૂપે જ હશે. સેમ પ્રક્રિયા બીમાં પણ થઈ કે એમાં SO3 વાયુ ઉત્પન્ન થયો અને ઉદ્દીપક હજી તે પ્લેટિનમ સ્વરૂપે જ હશે. બંનેમાં કોઈ રાસાયણિક રીતે ફેરફાર નહીં થાય. હવે બીકર એની અંદર અલગથી શું પ્રોબ્લેમ પડશે કે તમારે બંને વાયુઓને હવે અલગ કરવા પડશે. એટલે કે હજી તે એક વધારાની પ્રક્રિયા તમારે કરવી પડશે, જેમાં NO વાયુ જે આપણું ઉદ્દીપક છે અને એની સાથે સાથે આપણી મુખ્ય નિપજ જે SO3 એની સાથે મિશ્ર થયેલી છે, તેને બંનેને અલગ કરવા પડશે. એટલે કે હજી આપણે બે વચ્ચે અલગીકરણની પ્રક્રિયા કરવી પડશે. બંને વાયુઓ માટે આપણે અધિશોષણની મેથડથી અથવા તો અન્ય કોઈ મેથડથી કોઈ અલગીકરણની પ્રક્રિયા દ્વારા વાયુને વાયુમાંથી અલગ કરવો પડશે. એ જ વસ્તુ પ્રવાહી માટે પણ લાગુ પડશે કે જ્યારે પ્રવાહી ઉદ્દીપક અને પ્રવાહી નિપજ બંને એકબીજામાં મિશ્ર થયેલી હશે ત્યારે તમારે બંને પ્રવાહીઓને એકબીજામાંથી અલગ કરવા પડશે. જ્યારે વિષમાંગ ઉદ્દીપનમાં એવી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણું ઉદ્દીપક તો અલગથી ઓલરેડી અલગ થઈને તળિયે બેઠેલું જ છે. જે આપણે પહેલાં મૂક્યું હતું એ જ સ્વરૂપે એવી ને એવી જ રીતે ઘન પદાર્થ તળિયે પડેલો જ હશે. આપણે જસ્ટ જે અંદર વાયુ જમા થયો છે અથવા તો આપણે જે વાયુ SO3 બનાવેલો છે એને આપણે બસ અલગ કન્ટેનરમાં લઈ લેવાનું છે. આપણો ઘન પદાર્થ છે એ એમાં પડ્યો રહેશે, અથવા તો ઘન પદાર્થને કન્ટેનરમાંથી અલગ લઈ લો, વાયુ એમને અંદર
ભરાયેલો રહેશે. તો વિસમાંગ ઉદ્દીપનનો પ્લસ પોઈન્ટ એ છે કે તમારે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ અલગથી વધારાની અલગીકરણની પ્રક્રિયાઓની જરૂરિયાત નથી રહેતી. તેથી તે વધારે ઉપયોગી છે. જ્યારે સમાંગ ઉદ્દીપનમાં અલગીકરણની પ્રક્રિયાઓ ફરજિયાતપણે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરવી પડશે. તેથી આપણે વિસમાંગ ઉદ્દીપનનો અભ્યાસ ડિટેલમાં કરશું, કેમ કે તે વધારે અગત્યનું છે. તો આ સિદ્ધાંત વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. જૂનો સિદ્ધાંત ઉદ્દીપનના અધિશોષણના સિદ્ધાંત તરીકે જાણીતો છે. એટલે કે અત્યારે આપણે નવા સિદ્ધાંત વિશેની ચર્ચા આમાં કરશું અને સાથે સાથે જૂના સિદ્ધાંતની પણ થોડીક વાત કરશું, જેમાં એમ ગણવામાં આવતું હતું કે વાયુમય અવસ્થા અથવા તો દ્રાવણમાંના પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે. સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો પ્રક્રિયા વેગ વધારે છે. અધિશોષણ ઉષ્માક્ષેપક ઘટના હોવાથી અધિશોષણ ઉષ્માનો ઉપયોગ પ્રક્રિયાનો વેગ વધારવામાં થાય છે. એટલે કે જૂના સિદ્ધાંત પ્રમાણે ધારી લો કે આ એક ઉદ્દીપકનો ટુકડો ઘન અવસ્થામાં સપોઝ આપણી પાસે છે અને આસપાસ કન્ટેનરની અંદર વાયુ ભરેલા છે. તો શરૂઆતમાં જે વાયુઓ કન્ટેનરમાં અલગ અલગ જગ્યાએ પ્રસરણ પામેલા હતા, તે જ્યારે ઉદ્દીપકની નજીક આવશે ત્યારે એમાંથી ઉદ્દીપક વાયુઓના અણુઓને પોતાની સપાટી પર આકર્ષિત કરશે. એટલે આ વાયુઓ છે તે સપાટી પર જમા થશે અને દેખીતી રીતે તે જ્યારે તે સપાટી પર જમા થશે ત્યારે એકબીજાની વાયુ અવસ્થાની કમ્પેરિઝનમાં વધારે નજીક હશે અને એના લીધે સાંદ્રતામાં વધારો થશે. અને આપણે જાણીએ છીએ કે સાંદ્રતા વધારતા પ્રક્રિયા વધારે ઝડપથી થશે અને નિપજનું પ્રમાણ પણ વધારે મળશે. તો પહેલું રીઝન એ છે કે ઉદ્દીપનની અસર આ રીતે થશે કે સાંદ્રતા વધારે એટલે પ્રક્રિયા ઝડપથી થાય. હવે આપણે ધારી લઈએ એક સિમ્પલ પ્રક્રિયા કે તમારે H2 વાયુ અને I2 વાયુની એકબીજા સાથે પ્રક્રિયા કરીને HI બનાવવો છે. તો આ પ્રક્રિયા માટે શું જરૂરી છે કે H2નો એક અણુ અને I2નો એક અણુ બંને એકબીજા સાથે યોગ્ય રીતે અથડામણ કરવા જોઈએ. અને અથડામણ ઇન શોર્ટ સંપર્કમાં તો આવવા ફરજિયાત છે. બંને એકબીજાના સંપર્કમાં આવશે તો જ પ્રક્રિયા થઈ શકશે. એવું નહીં બને કે હાઇડ્રોજન વાયુ ક્યાંક અલગથી ઉડતો હશે અને I2 વાયુ ક્યાંક અલગથી ઉડતો હશે અને બંને ઓટોમેટિકલી HIમાં કન્વર્ટ થઈ જાય. બંનેને એકબીજાના સંપર્કમાં આવવું પડશે અને ત્યારબાદ જૂના બંધો તોડવા પડશે. એટલે કે હાઇડ્રોજનને હાઇડ્રોજન સાથેનો બંધ, આયોડિનના પરમાણુને આયોડિન સાથેનો બંધ તોડવો પડશે અને બંનેને એકબીજા સાથે નવા બંધો બનાવવા પડશે, જેથી કરીને આપણને HIના અણુઓ મળે. તો આ પ્રક્રિયા છે તે આપણે જો એની મેળે કન્ટેનરમાં H2 અને I2 વાયુ ભરી દઈએ તો એની મેળે શક્ય થવી અતિશય રેર છે અથવા તો દુર્લભ છે. કારણ કે વાયુઓ એકબીજાથી અતિશય નિર્બળ રીતે આકર્ષિત થાય એટલે એકબીજાથી દૂર દૂર રહેવાની સામાન્ય વૃત્તિ ધરાવે છે અને એકબીજાથી વધારે દૂર રહેવાના કારણે જ વાયુ અવસ્થામાં હોય છે. તો એનો મિનિંગ એવો થયો કે બંને એકબીજાથી અપાકર્ષિત થતા હશે અથવા તો અલ્પ પ્રમાણમાં આકર્ષિત થતા હશે તો નજીક આવવાની સંભાવના ઓછી છે. તો સંપર્કમાં જ નહીં આવે તો નિપજમાં રૂપાંતરણ થવાની સંભાવના ઓછી છે. તેથી વાયુની વાયુ સાથેની પ્રક્રિયા અતિશય રેર અથવા તો દુર્લભ છે જો આપમેળે થવા દેવામાં આવે તો. એટલે કે નિપજ છે એ ઓછી મળશે અથવા તો અતિશય વધારે સમય લેશે. તો ઉદ્દીપક ઉમેરતા શું થાય છે કે આપણે એ મેટર છે એનો સોલ્વ કરી કે વાયુઓના અણુઓ એકબીજાની નજીક આવી જાય, સાંદ્રતા વધી જાય છે. તેથી પ્રક્રિયા છે તે ઝડપી થઈ શકશે. પ્લસ ઉદ્દીપન છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો આ અધિશોષણ ઉષ્માક્ષેપક ઘટના છે. તો આ અધિશોષણ સમયે અહીંયાથી ઉષ્મા મુક્ત થશે અને મુક્ત થયેલી ઉષ્મા છે તે નવા બંધો બનાવવા માટે પ્રક્રિયાની હેલ્પ કરશે એટલે પ્રક્રિયા ઝડપથી બનશે. આ થયો જૂનો સિદ્ધાંત. અને જૂના સિદ્ધાંત પ્રમાણે જસ્ટ અધિશોષણ થશે, સાંદ્રતા વધશે અને ઉષ્મા મળશે, જેનો ઉપયોગ બંધન બનાવવા માટે થશે. એટલા પોઈન્ટ્સ છે. શું ઉદ્દીપિત ક્રિયા મધ્યવર્તી સંયોજનના નિર્માણના પર્યાયમાં સમજાવી શકાય છે? અને એને સિદ્ધાંત છે તે 4.5 અગાઉના યુનિટમાં રાસાયણિક ગતિકીમાં થોડોક ડિટેલમાં સમજાવેલો છે, પણ આપણે બેઝિક ડિટેલ આ યુનિટમાં પણ એની થોડીક ડિસ્કશનમાં લઈ લઈશું. તો આધુનિક અધિશોષણ સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત અને જૂના અધિશોષણ સિદ્ધાંતનું સંયોગીકરણ છે. એટલે કે બે અલગ અલગ સિદ્ધાંતો આપણને ઉપર મેન્શન કરેલા છે. ફર્સ્ટ છે એ અધિશોષણનો જૂનો સિદ્ધાંત છે,
પછી નીચે 2 લાઇન્સ અહીંયા મેન્શન કરી છે કે ઉદ્દીપક ક્રિયા મધ્યવર્તી સંયોજનના નિર્માણનો પર્યાય દ્વારા સમજાવી શકાય. એટલે કે એક એવી ઘટના કે એમાં પ્રક્રિયકમાંથી સીધી નિપજ નથી મળતી, પણ પ્રક્રિયક પછી વચ્ચે એક સ્ટેજ આવે છે જેને આપણે મધ્યવર્તી સંયોજનની બનાવટ તરીકે ઓળખશું, કે એમાં કોઈ એવું અસ્થાયી સંયોજન બનશે જે સામાન્ય રીતે અસ્તિત્વમાં નહીં હોય, પણ પ્રક્રિયા દરમિયાન થોડી વાર પૂરતું એ બનશે અને પછી તરત જ તે નિપજમાં પરિણમશે. તો એવા વચ્ચે જે અલ્પ સમય માટે આપણને અસ્થાયી સંયોજનો મળે કોઈ પ્રક્રિયાની ઇન બિટવીન વચ્ચેના સમયગાળામાં, તો એને આપણે મધ્યવર્તી સંયોજન કહેશું, જે એકચ્યુઅલી આપણા ઉદ્દીપકો છે તે બનાવવામાં મદદ કરે છે. ઉદ્દીપક પોતે મધ્યવર્તી સંયોજનમાં ભાગ ભજવતો હશે, એટલે કે મધ્યવર્તી સંયોજનનો ભાગ હશે. તો એ જૂના સિદ્ધાંત અને મધ્યવર્તી સંયોજન સિદ્ધાંત બંનેનું મિશ્રણ કરીને આપણે નવો સિદ્ધાંત બનાવી શકીએ, અધિશોષણ સિદ્ધાંત, જે ઉદ્દીપન માટે વપરાય છે. તો એને આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા વાત કરીએ. ઉદ્દીપિત સક્રિયતાની ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય છે અને આ ક્રિયાવિધિ 5 સોપાનોમાં આપણે કરી શકીએ. તો પહેલું સોપાન અહીંયા છે કે પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર તરફ પ્રસરણ. એટલે કે પહેલા સ્ટેજમાં જે વાયુઓ આપણા પાત્રની અંદર ઉદ્દીપક અને વાયુઓ બંને છે એવું આપણે ધારી લઈએ. તો અહીંયા પહેલા સ્ટેપમાં જે વાયુઓ છે તે ગતિ કરશે ઉદ્દીપક તરફ, કારણ કે ઉદ્દીપક તેમને આકર્ષિત કરશે. અગાઉ આપણે વાત કરી હતી કે આ સક્રિયતા સપાટીને લીધે થાય છે. જે સપાટીના અણુઓ હશે તે પ્રોપરલી બેલેન્સ્ડ નથી, બધી બાજુએથી યોગ્ય રીતે બંધનોથી સંતૃપ્ત થયેલા નથી. તો એ અન્ય આજુબાજુના અણુઓને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે સંતૃપ્તતા માટે. એટલે એ આકર્ષણના કારણે સપાટીની પાસે પ્રસરણ થશે અથવા તો સપાટી તરફ પ્રસરણ થશે. આ રીતે અહીંયા આપણા વાયુના અણુઓ છે તે ઉદ્દીપકની સપાટીની નજીક ગોઠવાના છે, હજી તેની સાથે પહેલા સ્ટેપમાં જોડાયેલા નથી. ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયક અણુઓનું અધિશોષણ થશે. એટલે કે જે વાયુના અણુઓ ઉદ્દીપકની સપાટીની નજીક છે તે હવે ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થશે. હજી તે તેમના વચ્ચે કોઈ બંધન સ્થાપિત નથી થયું. ત્યારબાદ થર્ડ સ્ટેપમાં મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયાનું થવું. એટલે કે હવે જે અહીંયા આપણી આગળ જે અલગ અલગ પ્રકારના અણુઓ જે સપાટી પર જોડાયા છે એને આપણે ઝૂમ ઇન કરીને જોઈએ તો કંઈક આ ટાઈપની પરિસ્થિતિ હશે કે ધારી લો કે આ આપણા 2 નજીક ગોઠવાયેલા વાયુઓના અણુઓ છે જે અત્યારે અધિશોષિત થયેલા છે આપણી સપાટી પર. હવે તે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ કરશે, એટલે કે હવે બંને એકબીજા સાથે જોડાશે. તો અહીંયા જોડાણ કઈ ટાઈપનું થયું કે અહીંયા નીચેની બાજુ આપણી આગળ છે આપણું કેટાલિસ્ટ અથવા તો ઉદ્દીપક. આ છે આપણા પ્રક્રિયકના અણુઓ. તો આપણી પ્રક્રિયા એ રીતે થઈ કે સૌપ્રથમ જ્યારે પ્રક્રિયકના અણુઓ આ મુક્ત અવસ્થામાં હતા ત્યારે આપણે આપણો પ્રક્રિયક એ કહીએ, અને જ્યારે તે ઉદ્દીપકની સાથે સપાટી પર જોડાણા ત્યારે એક ટેમ્પરરી થોડી વાર પૂરતું અલ્પ સમય માટે જીવિત રહે એવું સંયોજન બનાવ્યું જે મધ્યવર્તી સંયોજન છે, જેમાં ઉદ્દીપક અને આપણું નિપજો બંને પ્રક્રિયકો એકબીજા સાથે જોડાણા જે ઇન્ટરમીડિયેટ અથવા તો મધ્યવર્તી સંયોજન તરીકે ઓળખાય. ત્યારબાદ ફોર્થ પોઈન્ટ આપણો થશે કે ઉદ્દીપકની સપાટી પરથી પ્રક્રિયા નિપજોનું અપશોષણ થવું. એટલે કે હવે પ્રક્રિયા થઈ ગઈ છે અને પ્રક્રિયકો નિપજમાં રૂપાંતરિત થઈ ગયા છે અને હવે એનું અપશોષણ કરવાનું છે, એટલે કે અધિશોષણની ઊંધી ઘટના, અને તેને પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ય થવી જેથી વધુ પ્રક્રિયા થઈ શકે. એટલે કે અહીંયા આપણા જે પ્રક્રિયકના અણુઓ હતા એ હવે એકબીજા સાથે જોડાઈને કે કોઈ રીતે એકબીજા સાથે નવા બંધનો બનાવીને જૂના બંધનો તોડીને પ્રક્રિયકમાંથી નિપજમાં પરિણમ્યા. એટલે કે આપણે જે નિપજો બની એને અલગ રંગથી દર્શાવીએ તો ગ્રીન રંગની આપણી આગળ જે નિપજો છે તેનું અપશોષણ થશે, એટલે કે હવે તે સપાટીથી અલગ થશે. અને લાસ્ટ સ્ટેપમાં પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું, જેથી કરીને આપણી સપાટી ફરીથી અવેલેબલ રહે બીજા પદાર્થોની ઉદ્દીપન પ્રક્રિયા માટે. એટલે કે જેમ શરૂઆતના સ્ટેપમાં
આજુબાજુમાં દૂર રહેલા અણુઓ છે સપાટીની નજીક પ્રસરણ પામ્યા હતા, એમ સપાટીની નજીક જે નિપજોના અણુઓ છે તે સપાટીથી દૂર પ્રસરણ પામશે, જેથી કરીને નવા અણુઓને આવવા માટે જગ્યા મળે. તો આ રીતે 5 સ્ટેપમાં આપણી આધુનિક પ્રક્રિયા પૂર્ણ થશે, જેમાં મધ્યવર્તી સંયોજન પણ વચ્ચે બને છે. જે પ્રક્રિયા આકૃતિ 5.3માં નીચે આ તમને દર્શાવેલી છે. હવે ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતાં મુક્ત સંયોજકતાનો અણુઓ સપાટી પર વધારે હોવાના છે, જે આપણે અગાઉ પણ અધિશોષણની ઘટનાને બેઝિક ડિટેલ્સની ઉપર જોયું હતું કે જે રાસાયણિક આકર્ષણ બળો માટે સ્થાનની જોગવાઈ કરે છે. આવી સપાટીના સંપર્કમાં જ્યારે વાયુ આવે ત્યારે નિર્બળ રાસાયણિક સંયોગીકરણના કારણે ત્યાં ગોઠવાશે. જો જુદા જુદા અણુઓ આજુબાજુમાં અધિશોષિત થયેલા હોય તો તેઓ એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને જેને પરિણામે નવા અણુઓનું નિર્માણ થાય. આમ રચાયેલા અણુઓ સપાટી પરથી બાષ્પીભવન પામીને દૂર થશે, જેથી નવા પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયા કરવા માટે સ્થાન મળી રહે. અને આપણું ઉદ્દીપક આ પ્રક્રિયા દરમિયાન માત્ર સપાટી પ્રોવાઈડ કરશે, એટલે કોઈ પણ જાતની એમાં પ્રક્રિયાની અંદર એની ભાગીદારી નહીં હોય. એટલે ઓલ્ધો એ પ્રક્રિયા કરવામાં હેલ્પ કરશે, પ્રક્રિયાની ઝડપ વધારશે, પણ નિપજની અંદર તેનો કોઈ પણ ભાગ કે અસર જોવા નહીં મળે. તેથી જ આ સિદ્ધાંત સમજાવે છે કે પ્રક્રિયાને અંતે ઉદ્દીપકના દળ અને રાસાયણિક સંગઠનમાં ફેરફાર થતો નથી અને અલ્પ પ્રમાણમાં હોવા છતાંય તે અસરકારક છે. તેમ છતાં પણ આ સિદ્ધાંત ઉદ્દીપકીય પ્રવર્તકોને વિષના કાર્યને સમજાવી શકતો નથી. હવે થોડીક વાત કરી લઈએ ઉદ્દીપનની ખાસિયતો વિશે. તો સક્રિયતા, આપણો ફર્સ્ટ પોઈન્ટ, કે ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. એટલે કે કેટલું અધિશોષણ પ્રબળ છે અથવા તો સરળતાથી થાય છે તેના ઉપર આધારિત છે. પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ જેથી સક્રિય બને. વળી એ એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ જેથી ગતિશીલ ન રહે અને બીજા પ્રક્રિયકને ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થવા માટે જગ્યા જ ન હોય. એટલે કે ધારી લો કે એક્ઝામ્પલ માટે આપણે વાત કરીએ કે આપણા શરીરમાં ઓક્સિજન વાયુઓ દરેકે દરેક કોષો સુધી પહોંચાડવાનું કામ રક્ત કે લોહી કરશે. હવે સ્પેસિફિકલી લોહીની અંદર કોણ કરશે એ કામ? એની અંદર હિમોગ્લોબિન કરશે. અને હિમોગ્લોબિનની અંદર પણ સ્પેસિફિકલી આપણે કહીએ તો આ ઘટના માટે મદદરૂપ થશે Fe, એટલે કે આયન. આપણા શરીરની અંદર આયન કે લોખંડનું પ્રમાણ અમુક જરૂરી છે, લોહ તત્વ. એના વગર આપણા શરીરની ઘટનાઓ અટકી પડશે. હિમોગ્લોબિનની અંદર આયન હોય છે, જે આપણે બધા જાણીએ છીએ. હવે આયન છે એ ધારી લો કે ઓક્સિજનને બધી જગ્યાએ લાવવા લઈ જવામાં મદદ કરે છે. તો સૌપ્રથમ ફેફસામાં જે ઓક્સિજન અલગ થશે તે Fe દ્વારા આકર્ષિત થશે, હિમોગ્લોબિન દ્વારા આકર્ષિત થશે, આપણે એ રીતે રાખીએ. તો હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજન છે એ આકર્ષિત થશે અને હિમોગ્લોબિનની સપાટી ઉપર ધારી લો કે તે અધિશોષિત થાય છે. એટલે ઓક્સિજનને અલગ કરવામાં એણે મદદ કરી. પ્રબળ આકર્ષણ હતું એટલે પ્રક્રિયામાં એણે મદદ કરી. હવે અલગ અલગ જગ્યાએ જઈને એ ઓક્સિજન પાછો આપવો પણ પડશે. એટલે કે હવે હિમોગ્લોબિનથી ઓક્સિજનને અલગ પણ થવું પડશે. હવે જો એ વધારે પડતું મજબૂત આકર્ષણ કે બંધન બનાવી લેશે તો એ ઓક્સિજન અલગ નહીં થઈ શકે અને કોષો સુધી ઓક્સિજન નહીં પહોંચી શકે. પણ એ એટલું બધું પ્રબળ પણ નથી કે એને આપણે દૂર કરી નહીં શકીએ. એટલે અલગ અલગ કોષો સુધી ઓક્સિજન ડિલિવર થશે. હવે સાયનાઇડથી તમે કદાચ પરિચિત હશો કે સાયનાઇડ છે એ એક ટાઈપનું પોઈઝન કે વિષ છે જે આપણને સારી એવી ઝેરી અસર પહોંચાડી શકે છે. અથવા તો કાર્બન મોનોક્સાઇડ જે ઝેરી વાયુ છે અને વાહનોના ધુમાડામાં હોય છે. તો કાર્બન મોનોક્સાઇડનું વધારે પડતું ઇન્હેલેશન કે તમે શ્વસન દરમિયાન વધારે પડતો કાર્બન મોનોક્સાઇડ અંદર લઈ લો તો શું થાય કે કાર્બન મોનોક્સાઇડને ઓક્સિજન કરતાં પણ વધારે પ્રબળ આકર્ષણ હિમોગ્લોબિન સાથે છે. એટલે જ્યારે તમારી આગળ ઓક્સિજન અને કાર્બન મોનોક્સાઇડ બંનેના અણુઓ હોય ત્યારે હિમોગ્લોબિન સાથે વધારે પ્રબળતાથી કાર્બન મોનોક્સાઇડ જોડાશે. તો એના લીધે શું થશે કે કાર્બન મોનોક્સાઇડ એકવાર હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય પછીથી એ અલગ થઈ શકતો નથી. એટલે એ હિમોગ્લોબિનનો અણુ આપણી માટે યુઝલેસ થઈ ગયો. અને જો શરીરમાં વધારે પડતો કાર્બન મોનોક્સાઇડ દાખલ થાય તો એ અમુક હદ કરતાં વધારે હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય તો શરીરમાં ઓક્સિજનની ઘટ થાય અને ઝેરી અસરને લીધે, કાર્બન મોનોક્સાઇડની ઝેરી અસરને લીધે અથવા તો ઓક્સિજનની ખામીને લીધે વ્યક્તિનું મૃત્યુ થાય. તો
એ સક્રિયતાના પોઈન્ટ સાથે આપણે કનેક્ટ કરી શકીએ કે ભાઈ સક્રિયતા પ્રોપર હોવી જોઈએ, જેમ કે હિમોગ્લોબિન અને ઓક્સિજન, જેથી કરીને આપણે ઓક્સિજનને અલગ કરી શકીએ છીએ. પણ આટલી બધી વધારે પણ ન હોવી જોઈએ કે આપણે એને અલગ ન કરી શકીએ, જેમ કે હિમોગ્લોબિન અને કાર્બન મોનોક્સાઇડ. તો અહીંયા આપણે ઇન બિટવીન વચ્ચેની પરિસ્થિતિ મળવી જોઈએ કે અતિશય વધારે નહીં અને અતિશય ઓછું પણ નહીં, જેથી કરીને પ્રોપર પ્રક્રિયાની સક્રિયતા મળી રહે અને અતિશય વધારે પણ ન થાય. તો એવું જાણવા મળ્યું છે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ 5 થી 11ના ધાતુ તત્વો સાથે વધે છે અને મહત્તમ સક્રિયતા આવત કોષ્ટકમાં સમૂહ 7 થી 9ના તત્વો દર્શાવે છે. અહીંયા એક સિમ્પલ પ્રક્રિયા દર્શાવી છે કે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન પ્લેટિનમની હાજરીમાં પાણી બનાવશે. ત્યારબાદ છે વર્ણનાત્મકતા એટલે કે સિલેક્ટિવિટી. તો અહીંયા આપણે દરેકે દરેક ઉદ્દીપક માટે એવું કહી શકીએ કે ઉદ્દીપકો ચોક્કસ રીતે એવા ડિઝાઇન થયેલા છે કે કોઈ એક જ પ્રકારની પ્રક્રિયાના ઉદ્દીપન માટે તમે એને વાપરી શકશો. એકનું એક ઉદ્દીપક અન્ય પ્રક્રિયા માટે તમે વાપરશો તો પ્રક્રિયા નહીં મળે અથવા તો ઉદ્દીપન નહીં કરી શકે, અથવા તો એકના એક પ્રક્રિયકોમાં અલગ અલગ ઉદ્દીપકો વાપરશો તો બધા અલગ અલગ રીતે નિપજો આપશે. એટલે કે ઉદ્દીપકો છે તે દરેકે દરેક પ્રક્રિયા માટે ચોક્કસ હશે અથવા તો તેમની ચોક્કસ પ્રકારની સિલેક્ટિવિટી હશે. તો ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે જ્યારે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે તેની ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશા લઈ જવાની ક્ષમતા. સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણનાત્મકતા જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે H2 અને CO ની પ્રક્રિયા અહીંયા નીચે આપણને દર્શાવી છે. તો જોઈ શકીએ છીએ કે 3 અલગ અલગ પ્રકારના ઉદ્દીપકો યુઝ કરવાથી 3 અલગ અલગ પ્રકારની નિપજો મળશે. નિકલની હાજરીમાં મિથેન અને પાણી મળ્યું. કોપર ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડની હાજરીમાં મિથેનોલ મળ્યું અને કોપર ધાતુની હાજરીમાં આપણને ફોર્માલ્ડિહાઇડ મળ્યું. આથી એ અવલોકન કરી શકાય કે ઉદ્દીપક પ્રક્રિયા સ્વભાવે ખૂબ જ વર્ણનાત્મક છે. એટલે કે કોઈ આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે જ ઉદ્દીપક તરીકે વર્તે, અન્ય પ્રક્રિયા માટે નહીં. આનો અર્થ એમ થાય કે એક પ્રકારની પ્રક્રિયા માટે તમે એક જ પ્રકારનું ઉદ્દીપક વાપરી શકશો, ચોક્કસ પ્રકારનું ઉદ્દીપક જ યુઝ કરી શકશો અને એનું એ ઉદ્દીપક અન્ય પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તવામાં નિષ્ફળ નીવડશે. હવે અહીંયા સુધીના કોઈ પોઈન્ટ્સમાં કન્ફ્યુઝન જણાય તો પ્રશ્નો તમે મને પૂછી શકો છો. અહીંયા આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું.